ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે FIBA મેન ઇંગ્લિશમાં પેપર નંબર 4 ભણીશું. ક્વેશ્ચન છે, રાઇટ અ નોટ ઓન ડોન્સ લાઈફ એન્ડ વર્ક્સ. જોન ડોન ઇઝ નોન એઝ વન ઓફ ધ મોસ્ટ રિમાર્કેબલ પોએટ ઇન ઇંગ્લિશ લિટરેચર. જોન ડોન છે તે એક નોંધપાત્ર કવિ તરીકે જાણીતા હતા ઇંગ્લિશ લિટરેચરમાં. હિઝ પોએમ્સ ડિફર ફ્રોમ ધ poems of his age and due to his uniqueness, his poetry was later labeled as metaphysical poetry. એટલે તેમની જે કવિતાઓ છે થોડીક અલગ હતી બીજી કવિતાઓથી, તેમની જે એજ હતી તેમાં, અને તેથી તેમને મેટાફિઝિકલ પોએટ્રી છે તેને લેબલ આપવામાં આવ્યું. જોન ડોન ઇઝ વન ઓફ ધ માસ્ટર્સ ઓફ ધ મેટાફિઝિકલ પોએટ્રી. જોન ડોન છે તે એક માસ્ટર તરીકે હતા મેટાફિઝિકલ પોએટ્રીમાં. જોન ડોન વોઝ બોર્ન ઇન 1572. જોન ડોનનો જન્મ છે તે 1572માં થયો હતો. હિઝ ફાધર વોઝ અ મર્ચન્ટ ઇન લંડન. તેમના જે પિતા હતા તે વેપારી હતા લંડનમાં. હિઝ પેરેન્ટ્સ વેર કેથોલિક. તેમના પેરેન્ટ્સ છે તે કેથોલિક હતા. ઇન ધોઝ ડેઝ ઇંગ્લેન્ડ વોઝ ડિવાઇડેડ ઇન રિલિજિયસ કોન્સેપ્ટ. તે દિવસોમાં ઇંગ્લેન્ડ છે તે વિભાજિત થયેલું હતું ધાર્મિક રીતના. ક્વીન એલિઝાબેથ પરસ્ક્યુટેડ ધ કેથોલિક હેડ અપહેલ્ડ ધ ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ એસ્ટાબ્લિશ્ડ બાય હર ફાધર હેનરી. એટલે કે એલિઝાબેથન છે તેમણે કેથોલિક છે તેને અપનાવેલું હતું, અને ચર્ચ ઇંગ્લેન્ડના જે ચર્ચ છે તેમાં પણ તેણે એ સ્થાપિત કરી દીધું હતું કેથોલિકને. ધો જેમ્સ વન એડવાઇઝ ડોન ટુ એક્સેપ્ટ ધ ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ એન્ડ રિનોવેટ કેથોલિસિઝમ. એટલે તેથી જેમ્સ છે પહેલાંને એને સલાહ આપવામાં આવી ડોનને કે તે એક્સેપ્ટ કરી લે ચર્ચ જે છે ઇંગ્લેન્ડમાં, અને તેને કેથોલિસિઝમ છે તેને પણ અપનાવી લે. He also told him that he could progress high. એટલે તેને એમ પણ કહેવામાં આવ્યું કે તે છે એ આની અંદર ઊંચી પ્રોગ્રેસ પણ કરી શકે છે ઇફ હી એડેપ્ટ ધ ન્યૂ ફેથ, જો તે નવો વિશ્વાસ છે તેને પેદા કરે. સો ડોન વોઝ ઓર્ડેન ઇન ધ ચર્ચ ઓફ ધ ઇંગ્લેન્ડ ઇન ધ યર ઓફ 1615. તેથી ડોન છે તે 1615માં ઇંગ્લેન્ડમાં છે તેણે ચર્ચની અંદર તેણે અપનાવ્યું. વેન ડોન વોઝ ક્વાઇટ યંગ, જ્યારે તે યુવાન હતો, હિઝ ફાધર ડાઇડ. તેના પિતા છે તે મૃત્યુ પામ્યા. હિઝ મધર રીમેરીડ ટ્વિસ ડ્યુરિંગ હિઝ લાઈફ ટાઈમ. તેના માતાએ છે તેણે ફરી મેરેજ કર્યા. ડોન વોઝ એજ્યુકેટેડ એટ હાર્ટ્સ હોલ. હાર્ટ્સ હોલમાં તેમણે એજ્યુકેશન પ્રાપ્ત કર્યું. ઓક્સફર્ડ એન્ડ લિંકોન્સ અને ઓક્સફર્ડ, ત્યાં તેમણે એજ્યુકેશન પ્રાપ્ત કરેલું છે. હી બીકમ અ લર્ન્ડ મેન એન્ડ માસ્ટર્ડ વેરિયસ લેંગ્વેજ. એટલે કે તે માસ્ટર પણ થયા અને ઘણી બધી લેંગ્વેજમાં તે માસ્ટર થયેલા હતા. હી ઓલ્સો રોટ પોએમ્સ બોથ ઇન ઇંગ્લિશ એન્ડ લેટિન. તેમણે ઇંગ્લિશ અને લેટિનમાં પણ પોએમ લખેલી હતી. હિઝ યંગ લાઈફ વોઝ વેરી કલરફુલ. તેમની જે લાઈફ છે યુવાનીની તે ખૂબ જ રંગીન હતી. એન્ડ ઓફન ડેન્જરસ, અને જોખમી પણ હતી. હી ઓલ્સો બીકમ ધ રોયલ ફ્લીટ એન્ડ સર્વડ એઝ અ મેમ્બર ઓફ પાર્લિમેન્ટ એન્ડ ડિપ્લોમેન્ટ. એટલે કે તે પાર્લિમેન્ટના મેમ્બર તરીકે પણ તે રહ્યા હતા અને રોયલ લાઈફ પણ તેમણે જીવેલી હતી. ઇન ધ યર ઓફ 1601, 1601માં હી મેરીડ અ વુમન નેમ એન મોરે. એન મોરેથી તેમણે મેરેજ કર્યા. ફોર ધીસ એક્ટ હી વોઝ સેન્ટ ટુ જેલ બાય હર ફાધર જ્યોર્જ મોરે. જ્યોર્જ મોરે, આ મેરેજ કરવાના કારણે જ્યોર્જ મોરે તેમને જેલમાં પણ મોકલ્યા હતા. ધો ધ કોર્ટ એક્સેપ્ટેડ ધ મેરેજ. કોર્ટે એમના મેરેજને એક્સેપ્ટ કરી લીધા. એન્ડ હી વોઝ રિલીઝડ, અને તેને જેલમાંથી મુક્તિ પણ મળી. હી ટોલરેટેડ ફાઇનાન્શિયલી એન્ડ વન્ડર્ડ place to place throughout England for several years.
એટલે કે તે ફાઇનાન્શિયલી પણ તેને છે એ મુસીબત છે તે એમણે કરી અને તે ભટકતા રહ્યા એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર ઇંગ્લેન્ડમાં અમુક વર્ષો સુધી. હી ટ્રાવેલ ફાર એન્ડ વાઇડ, ઘણા દૂર સુધી તેમણે ટ્રાવેલ કરી. હી ઓલ્સો વિઝિટેડ ફ્રાન્સ એન્ડ ઇટલી, તેમણે ફ્રાન્સ અને ઇટલીની પણ મુલાકાત લીધી. એન્ડ ટ્રાઇડ ટુ રિગેઇન હિઝ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી ઇન વેઇન, અને તેણે કોશિશ કરી કે તે તેની ફાઇનાન્શિયલ જે પોઝિશન છે તેને ઊંચી કરી શકે. હી વોઝ ઓર્ડેન પ્રેસ્ટ ઇન ધ એગ્લિકેન્ટ ચર્ચ ઇન 1615, એટલે એગ્લિકેન્ટ ચર્ચમાં તે 1615માં પણ તે પાદરી તરીકે પણ તે રહેલા હતા. ડોન બીકમ ધ ડીન ઓફ સેન્ટ પોલ્સ કેથેડ્રલ ઇન 1621, એટલે કે તે ડીન તરીકે પણ 1621માં રહ્યા હતા સેન્ટ પોલ્સમાં. હી સર્વડ ધીસ પોસ્ટ ફોર ધ રેસ્ટ ઓફ હિઝ લાઈફ, તેણે ત્યાં સેવા પણ આપી પોતાના જીવન દરમિયાન. હી વોઝ અ સક્સેસફુલ પ્રેસ્ટ, એટલે કે તે એક સફળ પાદરી હતા. હુ પ્રીચ્ડ સેવરલ ટાઈમ્સ બિફોર રોયાલિટી, કે જેમણે ઉપદેશો ઘણી વખત આપેલા હતા. હીઝ પ્રીચ્ડ એન્ડ sermons were famous for their poetic directness and spirit. એમના જે ઉપદેશો અને sermons એટલે પણ ઉપદેશો જે હતા તે ખૂબ જ પ્રખ્યાત હતા. તેની જે પોએટિક જે હતી, કવિતાઓ જે હતી તેની અંદર તેમાં ડાયરેક્ટનેસ એટલે કે સરળતા પણ જોવા મળતી અને સ્પિરિટ એટલે જુસ્સો પણ જોવા મળતો. The poetry of Donne is full of love and deep metaphysical themes, એટલે કે ડોનની જે કવિતાઓ હતી તે પ્રેમથી ભરેલી હતી અને ઊંડાણથી ભરેલી હતી. મેટાફિઝિકલ થીમ તેની અંદર હતી. He had also written hymns full of intellectual touch, એટલે તેણે હાયમન પણ લખેલા હતા, અમુક બૌદ્ધિક એની અંદર સ્પર્શ આપેલો હતો. In his love poems we can see that he celebrated the physical aspects of love too. એની પોએમની અંદર જે છે એની અંદર ફિઝિકલ એટલે કે અમુક શારીરિક પાસાઓ પણ છે એની અંદર ઉમેરવામાં આવ્યા હતા. ફોર હિમ ધ હ્યુમન બોડી ઇઝ માસ્ટિકલ એન્ડ મિરેકલ, એના માટે માનવીનું જે શરીર છે તે કેવું હતું? માસ્ટિકલ એટલે કે રહસ્યવાદી અને ચમત્કારી હતું. નો ડાઉટ દેટ ડોન્સ પોએટ્રી ઇઝ પ્રેઝડ ફોર ઇટ્સ intellectual approach and metaphysical depth, full of long-sighted images and concepts. એટલે કે છે કે અહીંયા કોઈ શંકાની જરૂરિયાત નથી કે ડોનની જે કવિતાઓ છે તેને વખાણવામાં આવી હતી તેના બૌદ્ધિક અભિગમના કારણે અને મેટાફિઝિકલ જે ઊંડાણપૂર્વક હતું એના કારણે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, તેમની કલ્પનાઓને અને તેની જે ઇમેજીસ એટલે પણ કલ્પનાઓ છે તેને લીધે. લેંગ્વેજીસ ઇઝ ડોન્સ પોએટ્રી ઇઝ રિયલી અપીલિંગ એન્ડ ઓરિજિનલ વન. એમાં જે ભાષાઓ હતી તે પણ એ છે કેવી હતી તો કે ઓરિજિનલ હતી. હી યુઝ ધ ડીપ થીમ્સ એન્ડ ડિસ્કસીસ ધેમ ઇન અ સ્ટ્રેન્જ ચેન્સ ઓફ રિઝનિંગ એન્ડ વિટ, એટલે કે તેણે છે એ ડીપ થીમનો ઉપયોગ કરેલો હતો અને એમાં ચર્ચાઓ છે તે એણે સ્ટ્રેન્જ ચેન એટલે કે રિઝનિંગ અને વિટ રીતના છે તે ચર્ચાઓ કરેલી હતી. ડોન્સ પોએટ્રી ઇઝ લાઇક ધ પોએટ્રી ઓફ જ્યોર્જ હર્બર્ટ. ડોન્સની જે કવિતાઓ હતી તે જ્યોર્જ હર્બર્ટ, એન્ડ્રુ માર્વેલ એન્ડ અધર contemporaries who exemplify the characteristic of metaphysical poetry, કે તે પણ એને જે છે એ સમકાલીન અમુક કેરેક્ટર છે એ મેટાફિઝિકલ પોએટ્રીના એની અંદર એના જેવા જ છે એમણે આ લોકોએ કરેલા છે. જ્હોન ડોન ડાઇડ ઇન ધ યર ઓફ 1631. જ્હોન ડોન છે તે 1631માં મૃત્યુ પામ્યા. હિઝ પોએટ્રી વોઝ રીહેબિલિટેટેડ બાય T.S.
ઇલિયોટ. તેમની પોએટ્રી છે તેનું ફરી મૂલ્યાંકન ટી.એસ. ઇલિયોટે કરેલું છે અને અધર પોએટ્સ બીજા કવિઓએ પણ ઇન ધ મોડર્ન ટાઈમ્સ મોડર્ન સમયમાં. ધીસ ટાઈપ ઓફ ઇન્ટરેસ્ટ એન્ડ reputation of his poetry has made him one of the respected poets in the series of the Galaxy of Poets. એટલે કે આ જે એમાં જે રસ ધરાવ્યો હતો અને જે પ્રતિષ્ઠા જે એની કવિતામાં મળી હતી તે છે તે એમને રિસ્પેક્ટેડ પોએટ્સ એટલે કે એક પ્રતિષ્ઠાવાદી કવિ તરીકે એની જે એને એક ગેલેક્સી પોએટ તરીકે છે એને છે સ્થાન મળ્યું. ટુડે હી ઇઝ રિમાર્કેબલી કન્સિડર્ડ એઝ વન ઓફ ધ મેજર ઇંગ્લિશ પોએટ્સ. અત્યારે એને છે તે એક મુખ્ય ઇંગ્લિશ કવિ તરીકે માનવામાં આવે છે. તો અહીંયા આપણો આ ટોપિક પૂરો થાય છે.